ડ્રગ્સ પકડાવવાના મુદ્દે હંમેશા રાજકારણ ગરમાતું રહ્યું છે અને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કેસરીઓ ખેસ ધારણ કરો અને ડ્રગ્સ પેડલર બનો, ડ્રગ્સને વહેંચો। આપને જણાવી દઈએ, થોડા સમય પહેલા ડ્રગ્સ પેડલર ભાજપ અધ્યક્ષ તેમજ કઈ રીતે ભાજપના નેતાઓ સાથે ફોટા વાયરલ થયા હતા, તેને લઈને હવે ગુજરાત કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે। અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં કેસરીઓ ખેસ પહેરી ફોટા પડાવી કાળા કરતૂતો કરો। ડ્રગ્સ પેડલર ભાજપ અધ્યક્ષ, ગૃહમંત્રી અને યુપીના મુખ્યમંત્રી સાથે ફોટા પડાવે છે। ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે। ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમ પાર્લર સુધી ડ્રગ્સ વેચાય છે તેવા આક્ષેપો પણ અહીંયા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ ડબલ એન્જિન સરકારમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે કે કેસરીઓ ખેસ પહેરો, ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને કાળા કરતૂતો કરવા માટેનો પરવાનો મેળવો। છેલ્લા થોડા જ દિવસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં જે ડ્રગ્સ પકડાયું, જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો, જમીનના કૌભાંડો થયા, અનાજની હેરફેરના કૌભાંડો પકડાવ્યા, ગાડીઓ ચોરવાના પ્રયત્ન થયા, બળાત્કારના બનાવ બન્યા। આ બધા જ કિસ્સામાં ભાજપનું કનેક્શન ખુલી રહ્યું છે।